શું તમને થાઇરોઇડની સમસ્યા છે? અગર તમારો જવાબ હા હોય તો આજનો આ વિડીયો જરૂર જોજો, કેમ કે આજના વિડીયોમાં હું વાત કરીશ કે થાઇરોઇડના દર્દીઓનું મોર્નિંગ રૂટીન કેવું હોવું જોઈએ. સવારનો ટાઈમ સૌથી અગત્યનો ટાઈમ છે તમારા હોર્મોન્સને બેલેન્સ કરવાનો. અને કેમ કે આપણે થાઇરોઇડ હોર્મોનની સમસ્યા છે, અગર આપણે મોર્નિંગ રૂટીન પરફેક્ટ રાખીશું તો તમારો આખો દિવસ સારો જશે, તમારા હોર્મોન્સ બધા બેલેન્સમાં રહેશે. તો ચાલો જાણીએ એના વિશે. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. થાઇરોઇડના ઉપર આપણી ચેનલ પર ઘણા બધા વિડીયોઝ છે અને ઘણા બધા કોમેન્ટ્સમાં એવું આવેલું હતું કે ડૉક્ટર મોર્નિંગ રૂટીન કંઈક કેવું હોવું જોઈએ, અમારે શું કરવું જોઈએ. તો આજનો ટૉપિક પણ એ જ છે. બહુ જ ઇઝી ડુએબલ છે અને આ બધા પોઈન્ટ્સ તમે બધા જ ફોલો કરી શકો એમ છે. અને જો તમે કરશો તો તમારી હેલ્થમાં ઘણો મોટો મેજર ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. સૌથી પહેલો પોઈન્ટ એ છે વેકિંગ અપ ટાઈમ, એટલે કે સવારના તમે કેટલા વાગે ઉઠો છો. આઈડિયલી 5 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમારું ઉઠવાનો તમે ટાઈમ રાખજો, કેમ કે એ ટાઈમે હોર્મોન્સ બધા વ્યવસ્થિત રીતે કામ કરતા હોય. ઓકે, એટલું જ નહીં, જ્યારે તમારો સ્લીપ સાયકલ કન્સિસ્ટન્સી હશે, એટલે એક જ ટાઈમે તમે ઉઠો છો એવું રોજ જ્યારે કન્સિસ્ટન્ટલી એવું થશે તો તમારા હોર્મોન્સ વધારે બેલેન્સમાં રહે છે. હવે 5 વાગે ઉઠવાનો એનો મતલબ એમ નહીં કે તમે રાતના 12 કે 1 વાગે સૂતા તો તમને 4 કલાકની ઊંઘ થશે, તેનાથી હોર્મોન્સ બધા ડિસ્ટર્બ રહેશે. 5 થી 7ની વચ્ચે તમારે જ્યારે ઉઠવાનો ટાઈમ જે છે તો એની પહેલાં તમારા મિનિમમ 8 કલાક તમારી પ્રોપર ઊંઘ થવી જરૂરી છે. તો એ પ્રમાણે કેટલા વાગે સૂવાનું એ તમે તમારા ટાઈમિંગ હિસાબથી જોઈ લેજો. ઓકે, પણ 5 થી 7નો જે ટાઈમ જે છે એ ટાઈમની વચ્ચે તમે ઉઠવાનો ટાઈમ રાખો, રેગ્યુલર કન્સિસ્ટન્ટ ટાઈમ રાખો, બહુ જ અગત્યનું છે. ઓકે, રેગ્યુલર અગર ટાઈમ હશે તો તમારા બધા જ હોર્મોન બેલેન્સમાં રહેશે, કોર્ટિઝોલ હોર્મોન પણ બેલેન્સમાં રહેશે. ઓકે, તો સૌથી પહેલું થયું ઉઠવાનો ટાઈમ. જેવા તમે ઉઠ્યા, બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ સેકન્ડ સ્ટેપ છે એ છે ઓરલ હાઇજીન, એટલે આપણા મોઢાની જે દાંતની અંદર જે મોઢું જે છે એની હાઇજીન. ડેન્ટલ હાઇજીન અને ઓરલ હાઇજીનની અસર થાઇરોઇડની હેલ્થ પર બહુ સ્ટ્રોંગ થાય છે. આપણા મોઢાની અંદર પણ ઘણા નાના નાના માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે અને એને લીધે પણ બોડીમાં ઘણા બધા હોર્મોન્સમાં અને શરીરમાં તકલીફ આવી શકે. એટલે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે ઓરલ હાઇજીન. હવે આ ઓરલ હાઇજીનમાં 4 અગત્યની વસ્તુઓ તમારે કરવાની છે. સૌથી પહેલાં જેવા તમે ઉઠ્યા, એક તો મોઢામાં પાણી લઈને કોગળા કરવાના છે, પણ એની પહેલાં તમારે 1 ચમચી જેટલું, મોટી ચમચી જેટલું, એટલે અરાઉન્ડ 20 ml જેટલું તમે ઓઇલ લેજો. અને કયું ઓઇલ લેવાનું છે એ છે એક્સ્ટ્રા વર્જિન કોકોનટ ઓઇલ. ઓકે, એટલે કે નાળિયેરનું તેલ. આ 20 ml જેટલું તેલ, ધીરે ધીરે તમે આની ક્વોન્ટિટી વધારી પણ શકો છો. અને આ ઓઇલને મોઢામાં લઈ તમારે એને 5 થી 10 મિનિટ સુધી ઓઇલ પુલિંગ કરવાનું છે. જી હા, કેમ કે જેટલું તમે ઓઇલ પુલિંગ કરશો, મોઢાની અંદરના બધા જ બેક્ટેરિયાઝ જે છે, ખરાબ બેક્ટેરિયાઝ જે છે એ નીકળી આવશે અને એની અસર, આ માઇક્રોબાયોટાની અસર આપણી થાઇરોઇડની હેલ્થ પર પણ થાય છે. તો સૌથી પહેલાં તમારે કરવાનું છે 10 મિનિટ સુધીનું ઓઇલ પુલિંગ. શરૂઆતમાં એવું થશે કે 1 કે 2 મિનિટ કર્યા પછી તમને જડબા દુખવા મળશે. ડોન્ટ વરી, ધીરે ધીરે તમારી આ જે ટાઈમ છે એ ઓટોમેટિકલી વધતો જશે, કેમ કે રોજ જ્યારે તમે કરશો તો તમારી આ જે મસલ્સ છે, જેને મેસેટર મસલ કે, એ ધીરે ધીરે સ્ટ્રોંગ થતી જશે. તો ઓરલ હાઇજીનમાં સૌથી પહેલાં કરવાનું છે ઓઇલ પુલિંગ. ઓઇલ પુલિંગ થઈ ગયા પછી સેકન્ડ સ્ટેપ છે ઓરલ હાઇજીનનો, એ છે બ્રશ. ટૂથબ્રશ, સોફ્ટ બ્રિસલ્સવાળું ટૂથબ્રશ વાપરો, ફ્લોરાઇડ ફ્રીવાળી ટૂથપેસ્ટ વાપરજો અને બ્રશ કરો. ત્રીજું સ્ટેપ છે એ છે તમારી ટંગ સ્ક્રેપિંગ. જી હા, ટંગની ઉપર જે પણ કચરો જે જમા થઈ ગયો છે, ઓવરનાઇટ સ્કમ આવી ગયું છે, એને ટંગ સ્ક્રેપિંગ કરવાની છે. ઓકે, અને ચોથું છે એ છે વોટર ફ્લોસિંગ. જી હા,
ઘણી ખરી વખતે બે દાંતની વચ્ચે રાતના ખાધા પછી જે અગર ફૂડ પ્રોડક્ટ્સ રહી ગયું છે કે કાંઈ પણ પ્રકારનું પ્રોડક્ટ સ્ટક છે એને નીકાળવા માટે તમારે ફ્લોસિંગ કરવાની જરૂર છે. અને આ ફ્લોસિંગ માટે હું તમને કોઈ ફેન્સી ફ્લોસર નથી કહેતી, સિમ્પલ વોટર ફ્લોસિંગ. ઓકે, આ 4 અગત્યના સ્ટેપ છે તમારી ડેન્ટલ હાઇજીનને પરફેક્ટ કરવાના. અને બિલીવ મી, જ્યારે તમે આ કરશો તો તમારી થાઇરોઇડની હેલ્થ પર બહુ જ ફાયદો થશે. આ 4 અગત્યના સ્ટેપ છે અને એના માટે કયા પ્રોડક્ટ્સ હું રેકમેન્ડ કરું છું એના વિશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હશે. જો તમને જોઈતું હોય તો ત્યાંથી તમે મંગાવી શકો. ઠીક છે, તો સૌથી પહેલી આપણે વાત કરી સવારનો ઉઠવાનો ટાઈમ. સેકન્ડ વાત કરી એ આપણે ઓરલ ડેન્ટલ હાઇજીન. ઓકે, જેવું ડેન્ટલ હાઇજીન તમારું ક્લીન થઈ ગયું, માઉથ ફ્રેશ થઈ ગયું, થર્ડ વસ્તુ કરવાની છે એ છે તમારી થાઇરોઇડની દવા લેવાની છે. જી હા, એમ્પ્ટી સ્ટમક, ખાલી પેટે થાઇરોઇડની દવા, જે લિવોથાઇરોક્સિનની તમે જે પણ ડોઝની દવા લેતા હો એ દવા લેવાની છે 1 ગ્લાસ પાણી સાથે. ઓકે, આ પાણી ખાલી સાદું પાણી હોવું જોઈએ, એમાં બીજું કોઈ એડિશન નથી જોતું. નથી એમાં લીંબુ જોતું, નથી એમાં મેથી જોતી, નથી એમાં કોઈ પણ પ્રકારનું મને હર્બલ કે કોઈ પણ એડિશન નથી જોતું. ખાલી 1 ગ્લાસ સાદું પાણી, પછી એનું ટેમ્પરેચર ગરમ ઠંડુ ગમે તમને માફક એ પ્રમાણે લેવો. 1 ગ્લાસ પાણી સાથે તમારે થાઇરોઇડની દવા લેવાની છે. ઓકે, તો જ્યારે તમારું અગર ઉઠવાનો ટાઈમ કન્સિસ્ટન્ટ હશે તો તમારી થાઇરોઇડની દવા લેવાનો ટાઈમ પણ કન્સિસ્ટન્ટ ઓટોમેટિકલી મેન્ટેન થઈ જશે. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થાઇરોઇડની હેલ્થ માટે. કન્સિસ્ટન્સી સૌથી અગત્યની છે થાઇરોઇડની હેલ્થની વાત કરીએ ત્યારે. ઓકે, તો થર્ડ પોઈન્ટ આ થઈ ગયું. ચોથું પોઈન્ટ છે એ છે સનલાઇટ એન્ડ મૂવમેન્ટ. ઓકે, તો સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશમાં તમારે બેસવાનું છે. કેટલી વાર બેસશો? મિનિમમ 10 થી 15 મિનિટ. ઓકે, 10 થી 15 મિનિટ જ્યારે તમે સનલાઇટમાં બેસશો તો શું થશે? સૂરજનો તડકો તમારી સ્કિન પર પડશે અને એને લીધે તમારા બોડીનું વિટામિન ડી લેવલ મેન્ટેન રહેશે, જે થાઇરોઇડ હેલ્થ માટે બહુ જ અગત્યનું છે. એટલું જ નહીં, મેલાટોનિન હોર્મોનને એ એક્ટિવેશનમાં હેલ્પ કરશે. તમે વિચારશો સવારના સનલાઇટથી રાતના સુવાના મેલાટોનિન હોર્મોનનું કેવું કનેક્શન? આ બંને વિટામિન ડી અને મેલાટોનિન બંને હોર્મોન છે, બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો જો તમારું વિટામિન ડી લેવલ પ્રોપર એક્ટિવેટ થશે તો રાતના તમને સૂવામાં ફાયદો થશે. એટલે સવારનો સનલાઇટનો ફાયદો તમને રાતના સારી રીતે ઊંઘવામાં પણ થશે. તો વિટામિન ડી માટે તમારે સનલાઇટમાં 10 થી 15 મિનિટ બેસવું જરૂરી છે. આઈડિયલી અગર હું તમને રેકમેન્ડ કરું તો એ ટાઈમે તમે મોર્નિંગ વોક કરી લેજો. ઓકે, લગભગ થાઇરોઇડના લોકોની તકલીફ હોય છે કે વજન ઘટતું નથી. અને અગર જો તમારું વજન મેન્ટેન પણ હોય તો ઇન્સ્યુલિન હોર્મોનને રેગ્યુલરાઇઝ કરવા માટે પણ તમારે ફિઝિકલ મૂવમેન્ટ રાખવી જરૂરી છે. તો આ ટાઈમ બહુ આઈડિયલ ટાઈમ છે તમારો મોર્નિંગ વોકનો. તો તમે એ ટાઈમે તમારી સનલાઇટ પણ મળી જશે, એક્સરસાઇઝ પણ થઈ જશે. ઓકે, તો ફોર્થ સ્ટેપ આફ્ટર દવા લીધા પછી તમારે કરવાનું છે સનલાઇટ એક્સપોઝર સાથે સાથે એક્સરસાઇઝ. તો તમારું એક સાથે 2 કામ પતી જશે. ઓકે, હવે વોકિંગ કેટલી વાર કરવાનું છે? મિનિમમ 45 મિનિટ્સ, ઓછામાં ઓછું 45 મિનિટ્સ, 5 કિલોમીટર. અધરવાઇઝ યાદ રાખો 5 હાથમાં આંગળીઓ છે, 5 કિલોમીટર ચાલવાનું છે. આ જ્યારે તમારું પતી ગયું પછી જ્યારે તમે ઘરે પાછા આવો તો નેક્સ્ટ સ્ટેપ છે મોર્નિંગ રૂટીનમાં, એ છે હાઇડ્રેશન. જી હા, હાઇડ્રેશન પણ એટલું જ અગત્યનું છે. કેમ કે તમે મોર્નિંગ વોક કરીને આવ્યા, સૂર્યપ્રકાશના તડકામાં બેઠા હતા, જે પણ માઇલ્ડ સ્વેટિંગ, ફ્લુઇડ લોસ થયું હોય એ બધું હાઇડ્રેશનથી કવરઅપ થશે. આ હાઇડ્રેશનમાં તમે જે ચાહે પાણી લઈ શકો. ઓકે, અધરવાઇઝ 1 ગ્લાસ ગરમ પાણી લો, એમાં લીંબુ નાખો. ઓકે, તો વિટામિન સી રિચ વોટર થઈ જશે. કાં તો પછી એપલ સીડર વિનેગર નાખી શકો અગર તમને જોઈતું હોય તો, ઓર એની એડિટિવ ઓફ યોર ચોઇસ. બેસ્ટ ઇઝ એક ગ્લાસ વોર્મ વોટર લીંબુ સાથે, અને એમાં થોડું પિંક સોલ્ટ નાખી દેજો. એટલે તમારું ફ્લુઇડ લોસ, ઇલેક્ટ્રોલાઇટ લોસ બધું બેલેન્સમાં આવી જશે. ઓકે, હાઇડ્રેશન થઈ ગયા પછી નેક્સ્ટ મોર્નિંગ રૂટીનમાં આવે છે એ છે મેડિટેશન. જી હા, 10 મિનિટ, મેક્સિમમ 10 મિનિટ સુધી તમે મેડિટેશન કરો. આ મેડિટેશનમાં તમે શ્વાસ લેવાની બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકો છો, મેડિટેશન, મેન્ટલ મેડિટેશન, યોગા કરી શકો, પ્રાણાયામ કરી શકો છો, કપાલભાતિ કરી શકો છો. આ બધા જે મેડિટેશનનું તમારે બહુ જ અગત્યનો રોલ છે થાઇરોઇડની હેલ્થમાં. આજકાલ એવા એપ પણ આવી ગયા છે જેમાં તમને ગાઈડેડ મેડિટેશન 7 થી 10 મિનિટનો કરાવે છે. તો આ પણ બહુ જ અગત્યનો છે.
કેમ કે જ્યારે તમે મેડિટેશન કરશો એ ટાઈમે તમારા શરીરનું જે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિઝોલની માત્રા ઘટી જશે, અને જેવું કોર્ટિઝોલની માત્રા ઘટશે તમારું થાઇરોઇડનું ફંક્શનિંગ સારું થઈ જશે. એટલું જ નહીં, જ્યારે તમે મેડિટેશન કરો છો એ ટાઈમે આપણા બોડીમાં એક વેગસ નર્વ હોય છે, એની એક્ટિવિટી સ્ટિમ્યુલેટ થાય છે, જેનાથી ઓર વધારે કામિંગ બેનિફિટ્સ આપણને થાય છે. ઓકે, તો આ થયું નેક્સ્ટ સ્ટેપ, એ છે મેડિટેશન. મેડિટેશન થયા પછી કરવાનું છે તમારે બ્રેકફાસ્ટ. ઓકે, સવારનો નાસ્તો. આ તમારે સ્કીપ નથી કરવાનું. ઓકે, મોર્નિંગ બ્રેકફાસ્ટ સ્કીપ કરવાથી ઇન્સ્યુલિન લેવલના હોર્મોન્સમાં કાફી ગડબડ રહે છે, શુગરમાં ઇમ્બેલેન્સ થાય છે, અને એને લીધે ફટીગ પણ હોય છે. એટલે અગર જો તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તો તમારે મોર્નિંગ બ્રેકફાસ્ટ સ્કીપ નથી કરવાનો. આ જે બ્રેકફાસ્ટ શું કરો છો એ પણ બહુ જ અગત્યનું છે. તમારા બ્રેકફાસ્ટ હાઈ પ્રોટીન, ગુડ ક્વોલિટી ફેટ અને લો ઇન કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ. અને જે પણ કાર્બોહાઈડ્રેટ અગર તમે લો તો એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોવા જોઈએ, નોટ અ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ. 2-3 એક્ઝામ્પલ્સ આપું છું જે તમે ફોલો કરી શકો છો તમારા બ્રેકફાસ્ટ માટે. તો હાઈ પ્રોટીન, અગર વેજીટેરિયન છો તો પછી તમે લઈ શકો છો મગની દાળના કે કોઈ પણ દાળ જે લેન્ટિલ હોય એના ચીલા. ઓકે, એની સાથે તમે ગ્રીન ચટણી, જે આપણે કોથમીરમાંથી ને એમાંથી કોથમીર છે, મિન્ટ છે, ફુદીનો છે, એમાંથી બનાવેલી ગ્રીન ચટણી, અદરવાઇઝ કોકોનટ ચટણી. ગ્રીન ચટણીથી તમને ફાઇબર મળી રહેશે, આયર્ન રિચ રહેશે. ઓકે, અને કોકોનટ ચટણીમાં ગુડ ફેટ છે. તો આ પ્રમાણેની 1 થી 2 મગની દાળના ચીલા સાથે તમે આવી ચટણી લઈ શકો. જો તમે એગ ખાતા હો તો એવા કેસીસમાં 2 કે 3 એગની ઓમલેટ છે કે વોટેવર એગ પ્રિપરેશન લઈ લો. સાથે તમે થોડા એમાં બધા વેજીટેબલ્સ નાખજો જે પણ તમને ભાવે એ. તો એનાથી હાઈ ફાઇબર પણ થઈ જશે, હાઈ પ્રોટીન પણ થઈ જશે. અને જો તમને બ્રેડ જોઈતી હોય તો ખાલી 1 સ્લાઇસ બ્રેડ લેજો, પણ આમાં પણ તમારે ગ્લુટેન ફ્રી બ્રેડ લેવાની છે. ઓકે, બીજું એક ઓપ્શન છે ઓટ્સ. હવે આ ઓટ્સ પણ ગ્લુટેન ફ્રી ઓટ્સ હોવા જોઈએ. હોઈ શકે તો એને ઓવરનાઇટ પાણીમાં કાં તો પછી લેક્ટોઝ ફ્રી મિલ્કમાં પલાળીને રાખજો. ઓકે, ફ્રીજમાં મૂકી શકો છો. એમાં તમે ડ્રાય ફ્રૂટ્સ નાખી શકો છો. આવું તમારે કરવાનું છે. ઓકે, તો આ તમારા બ્રેકફાસ્ટના ઓપ્શન રહ્યા. આ બ્રેકફાસ્ટના ઓપ્શન્સમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમારે ખ્યાલ રાખવાની છે, એ છે કે સૌથી પહેલાં તમારે કોઈ પણ ટાઈપના ગ્લુટેન નથી રાખવાના. ઓકે, ગ્લુટેન એક ટાઈપનું પ્રોટીન છે જે વધારે પડતું પાવામાં આવે છે ઘઉંમાં. તો ગ્લુટેન ફ્રી ફૂડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને જો અગર તમને ઓટો ઇમ્યુન ટાઈપના થાઇરોઇડ હોય તો. સાથે સેકન્ડ ઓપ્શન છે ડેરી ફ્રી, એટલે કે દૂધમાં જે લેક્ટોઝ હોય છે એ પણ ઘણી ખરી વખતે ઓટો ઇમ્યુન થાઇરોઇડના પેશન્ટને બરાબર હજમ નથી થતું. તો લેક્ટોઝ ફ્રી પણ બહુ જ જરૂરી છે. અને થર્ડ છે હાઈ શુગર ફ્રી. ઓકે, એટલે કે સાકર છે કે પછી તમે હની મધ છે કાં તો પછી ગોળ છે, આ બધા હાઈ શુગરવાળું ખાવાનું નથી ખાવાનું. માર્કેટમાંથી મળતા કોઈ પણ પ્રકારના પેકેટમાં રેડીમેડ જે બ્રેકફાસ્ટના સિરિયલ્સ આવે છે એ પણ તમારે નથી વાપરવાના. એની અંદર હાઈ અમાઉન્ટ ઓફ લિક્વિડ ગ્લુકોઝ સિરપ હોય છે, ફ્રુક્ટોઝ સિરપ હોય છે, જે તમને પ્રોબ્લેમ કરી શકે. તો ગ્લુટેન ફ્રી, લેક્ટોઝ ફ્રી અને હાઈ શુગર ફ્રી ફૂડ ઇઝ અ મસ્ટ ફોર ધ થાઇરોઇડ પેશન્ટ. ઓકે, બ્રેકફાસ્ટની સાથે સાથે તમારે લેવાનું છે થોડા ઓવરનાઇટ સોક્ડ ડ્રાય ફ્રૂટ્સ. ઓકે, જેને રાતના તમારે પલાળી દેવાના છે. પ્રેફરેબલી હોય તો એને થોડુંક પિંચ ઓફ સોલ્ટથી પલાળજો, જેથી એના એબ્ઝોર્પ્શનમાં પ્રોબ્લેમ ના આવે. તો 4 થી 5 તમે બદામ લઈ શકો છો, 1 વોલનટ લઈ શકો છો, અને 2 બ્રાઝિલ નટ્સ. ઓકે, જે તમને માર્કેટમાં ઇઝીલી મળે છે. જોઈએ તો લિંક નીચે મૂકી દઉં છું. બધે બ્રાઝિલ નટ નથી મળતા, ખાસ કરીને નાના ગામોમાં વિસ્તારોમાં નથી મળતા. તો રોજ 2 બ્રાઝિલ નટ. આ તમારું બ્રેકફાસ્ટની સાથેનું તમારું આ ઓપ્શન થઈ ગયું. ઓકે, ઓફકોર્સ તમે તમારી ડાયટ પ્રમાણે રોજનું બ્રેકફાસ્ટના ઓપ્શન થોડા ચેન્જ કરી શકો છો, બટ ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ અ બ્રેકફાસ્ટ ઓપ્શન. ઓકે, બ્રેકફાસ્ટ થઈ ગયું એના પછીનો લાસ્ટ સ્ટેપ ઇન ધ મોર્નિંગ રૂટીન છે એ છે તમારા સપ્લિમેન્ટ. જી હા, સપ્લિમેન્ટ્સ જે છે એ બહુ અગત્યના છે થાઇરોઇડ માટે. કેમ કે થાઇરોઇડનો જે હોર્મોન છે એ બહુ જ અગત્યનો હોર્મોન છે બોડીમાં. અને થાઇરોઇડને વ્યવસ્થિત કામ કરવા માટે ઘણા બધા વિટામિન્સ અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટની જરૂર પડતી હોય છે. તો સપ્લિમેન્ટેશન પણ તમારે ધ્યાન દેવાનું છે, અને આ સપ્લિમેન્ટ્સ નાસ્તા પછી તમે લઈ શકો છો.
ઓકે, તો સપ્લિમેન્ટ્સમાં વિટામિન ડીનું સપ્લિમેન્ટ છે, ઝિંક છે, સિલેનિયમ છે. આવા અમુક સપ્લિમેન્ટ્સ થાઇરોઇડના પેશન્ટો લઈ શકે છે, પણ મેક શ્યોર ઓવરડોઝ જ ન કરવો જોઈએ. કોઈ પણ સપ્લિમેન્ટ પોતાના હિસાબે નહીં લેજો. આસ્ક યોર ડૉક્ટર. તમારો ડૉક્ટર તમને એડવાઇસ કરશે કે શું એ તમારા ઇન્ડિવિજ્યુઅલ મેડિકલ કેસ પ્રમાણે એલિજિબલ છે કે નહીં. તો સપ્લિમેન્ટેશન પણ બહુ જ અગત્યનું છે. અને આ જ ટાઈમે તમે બીજા પણ દવાઓ બાય ચાન્સ અગર જો તમે લેતા હો બીજા કોઈ હેલ્થ પ્રોબ્લેમ માટે એ લઈ શકો છો. જેમ કે ઘણા લોકોને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસની દવા આ ટાઈમે લેવી ઉચિત છે. ઓકે, પ્લીઝ મેક શ્યોર કરજો કે થાઇરોઇડની દવા સાથે બીજી કોઈ દવા એ ટાઈમે તમારે નથી લેવાની. અને જો તમે કેલ્શિયમ કે આયર્નની દવા લેતા હો તો એ મિનિમમ 4 કલાકનો ગેપ હોવો જરૂરી છે. અને આ સેમ રૂલ અપ્લાય કરે છે તમારી એસિડિટીની દવાઓ માટે. તો બીજી જો દવાઓ લેતા હો, ખાસ કરીને આ 3-4 દવાઓ, તો ખ્યાલ રાખજો. તો જો આવી જ રીતે તમે રોજનું મોર્નિંગ રૂટીન રાખશો તો તમારી ઓવરઓલ હેલ્થ પરફેક્ટ રહેશે, થાઇરોઇડની હેલ્થ પરફેક્ટ રહેશે, થાઇરોઇડ તમારું બેલેન્સમાં રહેશે અને થાઇરોઇડને લગતા બીજા કોઈ સિમ્ટમ્સ છે શરીરમાં એ તમને નહીં આવે. ઓકે, આઈ હોપ વિડીયો પસંદ આવ્યો. તમને આ બધામાંથી કયો મોર્નિંગ રૂટીનનો સ્ટેપ તમને સૌથી વધારે ગમ્યો એ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. આપણે પાછા મળશું કોઈ અગત્યના વિડીયો સાથે. અને હા, ત્યાં સુધી તમને તમારા કોઈ પણ સવાલનો જવાબ જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે, એમાં તમે લખી શકો છો તમારો સવાલ. હું કોશિશ કરીશ એનો જલ્દીથી જલ્દી જવાબ આપો. જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા છો, પહેલી વખત છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને એન્કરેજમેન્ટ આપે છે આવા વિડીયો બનાવવા માટે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો. પાછા મળશું, ત્યાં સુધી નમસ્તે.